મિત્રો આ વિડીયો એમના માટે છે કે જેણે અમારી પાસેથી ઓટોમેટિક સ્કૂલ બેલ ટાઈમર લીધું છે અને અમારી પાસે ટાઈમ નખાવ્યા પછી કોઈ કારણસર એમને જો ટાઈમ ચેન્જ કરવો હોય તો એના માટે આ વિડીયો 5 વાર જુઓ અને પછી ઓપરેટ કરવું. અહીંયા આપણે 2 ટાઈમ ટેબલ બનાવ્યા છે, એક સોમથી શુક્રવારનું અને એક બીજું શનિવારનું. તો હવે આપણે પહેલાં આ ટાઈમ ટેબલ આ રીતે કાગળમાં લખી લેવું, પછી આપણે ટાઈમ સેટ કરવા બેસવું. તો સૌપ્રથમ આપણે સોમથી શુક્રવાર માટે ટાઈમ ટેબલ સેટ કરવું છે. તો એના માટે આપણે અહીંયા આવીશું સેટ બટન ઉપર. સેટ બટન એકવાર પ્રેસ કરીશું એટલે અહીંયા 25 ટાઈમ દેખાશે. પછી પાછું સેટ કરીશું તો આપણે 25 જ રાખવાના છે. તો અહીંથી 25 ઉપર આવી ગયા, સેટ 25 ટાઈમ રાખ્યું. પછી આપણે એન્ટર કરીશું. એન્ટર કરીશું એટલે અહીંયા PN એટલે પ્રોગ્રામ 01 અનેબલ છે. જો અહીંયા ડિસેબલ હશે તો તમે ટાઈમ નાખશો તો પણ પ્રોગ્રામમાં એ પ્રમાણે બેલ નહીં પડે, એટલે આપણે એને અનેબલ રાખવાનો છે. બરાબર. હવે શનિવારનું જો તમારું ટાઈમ ટેબલ અલગ હોય તો સાથે અહીંયા આપણે પ્રોગ્રામ 2 દબાવીશું. તો પ્રોગ્રામ 2 છે અહીંયા PN એટલે પ્રોગ્રામ 2. આ ડિસેબલ છે, ડિસેબલ હોવો જોઈએ નહીં, અનેબલ હોવો જોઈએ પ્રોગ્રામ 2 પણ, એટલે આને અહીંયા આપણે અનેબલ કરી દીધો. એટલે આપણે સોમથી શુક્ર અને શનિવાર એના બંને સરસ મજાના પ્રોગ્રામ આપણે હવે અહીંથી સેટ કરી શકીએ. એટલે પ્રોગ્રામ 1 પણ અનેબલ હોવો જોઈએ અને પ્રોગ્રામ 2 પણ અનેબલ હોવો જોઈએ. અને આપણે હવે એન્ટર દબાવીશું. એન્ટર દબાવીશું એટલે હોલિડેનું પૂછશે. હોલિડે આપણે કોઈ સેટ કરવાના નથી એટલે એન્ટર નાખી દેવાની છે. ફરીથી એન્ટર નાખી દેવાની. એટલે આપણો મેઇન ટાઈમ આવી ગયો 3:20 જે છે એ આજનો. હવે આપણે પ્રોગ્રામમાં ટાઈમ નાખવા માટે આપણે સૌપ્રથમ પ્રોગ્રામ 1 દબાવીશું. તો પ્રોગ્રામ 1, તો અહીંયા પ્રોગ્રામ 1 છે જ, બરાબર. તો પ્રોગ્રામ 1 આપણે એન્ટર કરીશું. તો પ્રોગ્રામ આપણો કયા દિવસે ચાલશે? તો કે સોમવારે ચાલશે, પછી મંગળવારે ચાલશે, બુધવારે ચાલશે, ગુરુવારે ચાલશે, શુક્રવારે ચાલશે અને શનિવારે ઓન છે એની જગ્યાએ આપણે ઓફ કરવો પડશે, કારણ કે સોમથી શુક્રનો આપણો પ્રોગ્રામ 1 છે, શનિવાર માટે પ્રોગ્રામ 2 છે. પછી અહીંથી આગળ જઈશું એટલે રવિવાર તો ઓફ જ છે, બરાબર. પાછું અહીંયા આવી જઈએ એટલે મંડે આવી ગયા એટલે એન્ટર કી આપણે પાછી દબાવી દેવાની. હવે આપણે પ્રોગ્રામના ટાઈમિંગ નાખવાના છે. ST એટલે ટાઈમિંગ, સ્ટાન્ડર્ડ ટાઈમ. તો 01 પ્રોગ્રામ 1, તો આપણે એમાં એન્ટર થઈશું. એન્ટર થઈશું એટલે આપણે પછી હવે આપણું ટાઈમ ટેબલ હાથમાં લેવાનું છે. અહીંયા પહેલો ટાઈમ છે 10:30, લાંબો બેલ 6 સેકન્ડ. તો 10:30નો બેલ સેકન્ડ કરવા માટે આપણે અહીંયા 10:30 લખીશું. આ અપ કીથી 1 કર્યા, પછી 0, પછી બાજુમાં ગયા એટલે 2 છે તો એની જગ્યાએ આપણે 3 કરીશું. પછી આગળ જઈશું, 7 છે એની જગ્યાએ 10. ચલો 10:30 થઈ ગયા. હવે 10:30 વાગે આ ટાઈમર ઓન થશે અને ઓફ એને આપણે 10:30 ને 6 સેકન્ડ, એટલે દર વખતે આપણે ઓન ઓફ ટાઈમ નાખીશું એટલે આપણો એક ટાઈમ સેટ થશે. તો આ ઓન ટાઈમ છે. પછી ઓફ ટાઈમ નાખવા માટે આપણે એન્ટર કરીશું. એટલે હવે અહીંયા ઓફ ટાઈમર 10:30 ઓન થશે. ક્યારે એને ઓફ કરવું છે? તો અહીંયા 10, પછી બાજુમાં 1, 2, 10:30 આપણે 10:30 આવી ગયું. તો લાંબો બેલ છે એટલે કેટલી વાર વગાડવાનું છે? 6 સેકન્ડ. તો અહીંયા આપણે 6 સેકન્ડ સિલેક્ટ કરવાનું. 1, 2, 3, 4, 5 અને 6, બરાબર. પછી પાછું એન્ટર દબાવી દઈશું. હવે આપણો બીજો ટાઈમ સેટ કરવાનો છે. ફરીથી ST2 એટલે ફરીથી એન્ટર દબાવીશું. એન્ટર દબાવીશું પછી આપણે એન્ટર કરવાનો છે 10:50 પ્રાર્થનાનો બેલ 3 સેકન્ડ. તો આપણે હવે 10:50 અહીંયા એન્ટર કરીશું. તો અહીંયા 1 થશે, 0 થયું. પછી આગળ જઈશું એટલે અહીંયા 1, 2, 3, 4, 5. 10:50 ઓન. પછી ઓફ ક્યારે થશે? તો કે 10 અને 50. પછી અહીંથી આગળ જઈશું, અહીંથી અપ કરીશું 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 10:50 ઓફ અને અહીંયા રાખીશું 1, 2, 3 અને 4 સેકન્ડ રાખીએ. પછી એન્ટર મારીશું, બરાબર. એટલે આ આપણો 10:50નો ટાઈમ સેટ થઈ ગયો. હવે 11 વાગ્યાનો બીજો ટાઈમ છે. તો 11:20 અહીંયા ટાઈમ ટેબલમાં આપણે પહેલાં બનાવી દીધું એટલે 11:20. હવે 11:20 કરવા માટે આપણે 11:20 કર્યું ઓન, બરાબર. પછી ઓફ ક્યારે થશે? તો કે 11
ફરીથી 11, 20 ને 3 સેકન્ડ, 1, 2 અને 3 આ રીતે એન્ટર. એટલે આપણે અત્યારે 3 ટાઈમ નાખી ચૂક્યા છીએ. આવી જ રીતે તમારે દરેક ટાઈમ લખીને એના ઓન ઓફ ટાઈમ તમારે નાખી દેવાના રહેશે. પછી આ બધા જ ટાઈમ નખાઈ જાય પછી તમારે અહીંથી એસ્કેપ કી દબાવવાની છે. બરાબર છે? એસ્કેપ કી દબાવશો એટલે તમારો પ્રોગ્રામ 1માં જે કામ કરવાનું હતું એ કામ અહીંયા પૂર્ણ થશે. બરાબર છે? દરેક વખતે પ્રોગ્રામ ટાઈમર ઓન થવાનો ટાઈમ અને ઓફ ટાઈમ આપણે નાખવો જરૂરી છે.